ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડીસર તાલુકાના પાંડુ મેવાસ ખાતે મોહસીને આઝમ મિશન દ્વારા સમૂહ લગ્ન યોજાયું। આ સમૂહ લગ્નમાં 11 જુલાઈ પ્રભુતામાં પગલા માંડ્યા। ડીસર તાલુકાના પાંડુ મેવાસ ખાતે ગતરોજ મોહસીન આઝમ મિશન પાંડુ મેવાસ અને કાલોલ બ્રાન્ચ દ્વારા સમૂહ લગ્ન યોજાયો હતો, જેમાં 11 જુલાઈ પ્રભુતામાં પગલા માંડ્યા હતા। તમામ 11 જોડાને મોહસીને આઝમ મિશન દ્વારા ઘર વખરી સામાન આપવામાં આવ્યો હતો। મુખ્ય મહેમાન તરીકે હઝરત હસન અશકરી, મિયા અશરફી તેમજ સાવલી ડીસર તાલુકા ધારાસભ્ય કેતન ઇનામદાર, બરોડા ડીટીના ડિરેક્ટર કુલદીપસિંહ રાहुलજી, કલંદર બાવા બાદશાહ, બુરહાનુદ્દીન, મિયા અશરફી, ઓલ ઇન્ડિયા અશરફી ટિફિન સર્વિસ ઇન્ચાર્જ તારીક ભાઈ બાંડી મોડાસા, મોહસીન આઝમ મિશન પાંડુ નિગરા, અલી મોહમ્મદ ખાન, મોહસીન આઝમ મિશન પાંડુ પ્રમુખ ઝાકિર ખાન, મોહસીન આઝમ મિશન પાંડુ ઉપપ્રમુખ આબિદ ખાન, મોહસીન આઝમ મિશન પાંડુ સેક્રેટરી મયુદ્દીન ખાન, મોહસીન આઝમ મિશન પાંડુ ખજાનચી અરબાઝ ખાન, ઓલ મેમ્બર્સ મોહસીન આઝમ મિશન પાંડુ મેવાસ હાજર રહ્યા હતા। સવારે 10 વાગ્યે નિકાહની ખ્વાની થઈ હતી। સવારે 11 વાગ્યે હઝરત હસન અસ્કરી, મિયા અશરફી આવી પહોંચ્યા હતા। આવેલ તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। હઝરત હસન અસ્કરી, મિયા અશરફીએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે જે લગ્ન પ્રસંગમાં નકામા ખોટા ખર્ચા થાય છે તે ન કરવા જોઈએ અને પોતાના બાળકોના એજ્યુકેશન પાછળ ખર્ચો કરો। એજ્યુકેશન ઉપર ધ્યાન આપો, દીન અને દુનિયાવી તાલીમ બાળકોને આપો। મોહસીન આઝમ મિશનનું સૂત્ર પડોગે તો આગે बढ़ोगे, ભણતર ઉપર વધારે ધ્યાન આપો। અને પહેલગામમાં બનેલ ઘટના વિશે જણાવ્યું કે જે ઘટના બની છે તે નિંદનીય છે। આતંકવાદીનો કોઈ ધર્મ હોતો નથી। આપણા ભારત દેશમાં તમામ લોકો કોમી એકતાની સાથે રહે તેવી દુઆ માંગી। સલાતો સલામ પડી આવેલ તમામ મહેમાનોને અગ્રણીઓ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज पांडु विवास की धरती पर मोहसिन आजम मिशन की तरफ से पहली बार समूह विवाह का आयोजन किया गया। मोहसिन आजम मिशन ब्रांच पांडु मेवास और कालोल के सहयोग से एक अजीम शान प्रोग्राम यहाँ पर मुनक़िद हुआ और सूफी संतों का जो पैगाम है उसी को आगे बढ़ाते हुए कि हमें समाज की सेवा करना है, इंसानों की सेवा करना, जो कमज़ोर हाल लोग हैं उनकी सहायता की जाए, उनकी मदद की जाए। इसी के तहत हज़रत सैयद सदन शाह के बारगाह के इस मैदान में अपने उन भाई बहनों के निकाह के ताल्लुक़ से मिशन की ब्रांचेस ने सोचा कि हम उनके लिए सहूलत पैदा करें, आसानी पैदा करें और एक ही जगह पर उनका निकाह हो और वहाँ पर कुछ ऐसे पैगाम जाए जिससे इस्लाम का मैसेज दूर दूर तक पहुँचे। अमन और शांति का पैगाम, एकता का, इत्तेहाद का, दीन वतन की खिदमत का जो पैगाम है उसे पहुँचाने के लिए भी ये क़स्द किया गया है। मैं मुबारकबादी देता हूँ यहाँ के तमाम लोगों को, मिशन के तमाम मेंबर्स को कि उन्होंने ये काम अंजाम दिया और दुआ करता हूँ कि मोहसिन आज़म मिशन के प्लेटफॉर्म से जहाँ जहाँ पूरे भारत में काम हो रहा है, वो चाहे लाचार और बहुत मजबूर लोगों तक खाना पहुँचाना ये काम हो, या एजुकेशन के ताल्लुक से जो हमारी तहरीक है कि पढ़ोगे तो आगे बढ़ोगे, इस ताल्लुक से भी काम बहुत तेज़ी से चल रहा। लोगों जागरूकता पैदा करने के लिए, उनके अंदर बेदारी पैदा करने के लिए कि अपने बच्चों को ऐसे ना छोड़ें, तालीम की तरफ लाए। क्योंकि अगर शिक्षा के मैदान में हमारे बच्चे आ गए, हमारे कौम के सारे बच्चों को शिक्षा, हमारे वतन के सारे बच्चों को शिक्षा मिलना शुरू हो जाए तो जिन समस्याओं से हमारा देश इस वक्त जूझ रहा है, वो आतंक हो या फसादात हो, दंगे हो, अशांति हो, ये सब से हम सबको छुटकारा मिलेगा। मोहसिन आज़म मिशन के प्लेटफॉर्म से इंशाअल्लाह देश की सेवा का काम हमेशा हमेशा जारी रहेगा। પાંડુ ખાતે સ્વતંત્રતા બાવાની દરગાહ અને સ્વતંત્રતા બાવાની હાજરી આજે મોહસિન આઝમ મિશને 11 જોડાના નિકાહ ખ્વાની કરાવવાના સમૂહ લગ્ન મહોત્સવનો આજે કાર્યક્રમ હતો। કાર્યક્રમની અંદર ખૂબ સરસ આયોજન જોઈને હું આનંદની લાગણી અનુભવું છું। આજે નિકાહ ખ્વાની કરવા જઈ રહેલા અમારા યુવાન દીકરા દીકરીઓને હું શુભેચ્છા આપું છું કે ભગવાન એમના જીવનની અંદર કોઈ પણ જીવનમાં કષ્ટ ના આપે, એકબીજાના સુખ દુઃખના એ બે ભાગીદાર બને, એમનું લગ્ન જીવન સુખમય સમૃદ્ધિમય નીવડે એવી પરમ કૃપાળુ પરમાત્મા એમના પર સદાય એમના આશીર્વાદ રહે, સ્વતંત્ર ભગવાન સદાય એમના પર કૃપા રહે। અને આજે જે આ મિશનના જે યુવા કાર્યકર્તાઓએ જે આ સારું કામ કરી રહ્યું છે સમાજ માટે, આવા ને આવા સારા કાર્ય કરવાની ઉપર એમને શક્તિ આપે। ખરેખર આ આયોજનને લઈને હું આ મિશનમાં જોડેલા તમામ લોકોને ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છાઓ પણ આપું છું અને અભિનંદન પણ આપું છું।